સચિનના રાજમાર્ગો પર સતત 19મા વર્ષે નીકળી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા। જય ઘોષથી પુરી જેવો માહોલ, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। પ્રજાપંખ સચિન, આજે સવારથી મંદિરમાં જયઘોષ સાથે ભાવિક ભક્તોની ભીડ જામવા લાગી હતી। ટ્રસ્ટીઓ દ્વારા તથા મંદિર બાંધકામ પ્રેસિડેન્ટ શુભેન્દુ પંડા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। તે પહેલા મળસ્કે જગન્નાથશ્રીની નગર યાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે, જે વિધિવત કરાઈ, જેમાં રાજા એટલે કે આજના વિશેષ મુખ્ય મહેમાન શ્રી દિલીપ ટીબીરેવાલ હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી। પૂજારીના જણાવ્યા મુજબ કનકપુર સચિનમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે અમે કહીએ છીએ, જ્યારે ઓડિશામાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે। રથ પુલિંગ, સારથી શ્રી ચિત્રાસેન પાઢી હતા। આ વિધિ બાદ ભગવાન શ્રી જગન્નાથજી કી જયના ગગનભેદી નારાઓ સાથે ભાવિક ભક્તો દ્વારા રસ્સી ખેંચી નીકળેલી રથયાત્રાએ કનકપુરથી સચિનના રાજમાર્ગ પર મિની ઓરિસ્સા પુરીનો ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો। આજનો દિવસ સચિન ઓરિસ્સામય બન્યું હતું। આજના રથયાત્રાના રૂટ પર સતત એસીપી એનપી ગોહિલ અને સચિન પીઆઈ પીએન વાઘેલાના માર્ગદર્શનમાં સચિન પોલીસની ચાંપતી નજર સાથે ખડે પગે ખૂબ જ પ્રશંસનીય સેવા બજાવી છે, જેમાં પીએસઆઈ તથા સહુ પોલીસ સ્ટાફ ડી સ્ટાફ અને સાથે સચિન હોમગાર્ડ યુનિટે ખૂબ જ સરાહનીય બંદોબસ્ત આપ્યો હતો। આજે અષાઢી બીજના વહેલી સવારથી જ કનકપુરના જગન્નાથ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। આમ કનકપુર ખાતેથી આજે 19મી રથયાત્રા નીકળી હતી। અહીં ઓડિશાના પુરીની વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરાય છે। આજે જગન્નાથના ભાવિક ભક્તો માટે ખાસ સચિનના સત્યસાની સમિતિ, મહારાષ્ટ્ર મંડળ, રોટરી આરસીસી સચિન, જૈન સમાજ, A2Z હોસ્પિટલ, ચામુંડા ગ્રુપ, માજીસાંગ મોબાઈલ ગ્રુપ તથા અન્ય મિત્ર મંડળ સમિતિઓ દ્વારા વિશેષ નાસ્તા, શરબત તથા જલપાન, ખાનપાન અને ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। અંદાજિત 1 થી 1.5 કિલોમીટરની રથયાત્રા નજરે પડી હતી। ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પૂજા અર્ચના કરતા મૌસી માંગના ઘરે પ્રભુજી સૂર્યાસ્ત સમયે પહોંચી ગયા, જ્યાં જગન્નાથ ભગવાન કી જયના ગગનચુંબી નારાઓ સાથે આરતી કરી વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજમાન કરાયા। અહીં ભગવાન મૌસી માંગના ત્યાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ આરામ કરશે। આજે 18 વર્ષ બાદ પણ ભવ્ય રીતે જગન્નાથ રથયાત્રા કોઈ પણ વિઘ્ન વિના નીકળી અને જેમાં ભગવાન સ્વયં સાથે બેન સુભદ્રા તેમજ મોટાભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળી નગરજનોને હસતા મોઢે દર્શન આપતા રહ્યા। સચિનનું સ્લમ બોર્ડ, જ્યાં ભગવાન જગન્નાથજીનું મોસાળ છે, મોસાળમાં ભગવાનનું મામેરું થાય છે, મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવે છે, એવું પૂજારીજીએ જણાવ્યું। ઉપરાંત આજે રથયાત્રામાં ભાવિક ભક્તોએ યોગા પ્રદર્શન, ભજન મંડળીના ભજન, ઢોલનગારા, ઓડિશા નૃત્ય સમગ્ર યાત્રામાં આનંદ લીધો હતો। ટ્રસ્ટ દ્વારા અંતમાં વિશેષ સચિન પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, નગરજનો, સ્વયંસેવકો, રથના સારથીઓ, સચિન DGVCL, SMC કનકપુર ઝોન B, આરોગ્ય વિભાગ અને પ્રેસ તથા ટીવી મીડિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સમગ્ર આગેવાનોમાં વિશેષ રઘુવીર વાંસિયા, નીરુભાઈ, ગિરીશ આહિર, ગોપી તથા ભગીરથ બહેરાએ સુયોજિત માઇક્રો પ્લાનિંગ સાથે આયોજન કરી શ્રી જગન્નાથ રથયાત્રાને નિર્વિઘ્ને સહજ અને સફળ બનાવી હતી। જગન્નાથ મંદિરથી થઈ સચિન ગામ થઈ સચિન સ્ટેશન સચિન ગામ સ્લમ બોર્ડથી ફરી મોસીમા મંદિરે
આવી ગઈ છે અને ભાવિક ભક્તો દ્વારા આજે જે ભવ્ય સ્વાગત અને જે ભક્તો દ્વારા સાથે રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળ્યા એ જોઈ ઘણો આનંદ થયો. અને બીજું ખાસ કે આજે અમારે આ રથયાત્રામાં સફળ બનાવવામાં જેમનો સહકાર મળ્યો એમનો આભાર માનવો જરૂરી. તો સૌ પ્રથમ સચિન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, વાઘેલા સાહેબ, પીએસઆઈ, સ્ટાફ, ડી સ્ટાફ, હોમગાર્ડ, મેડિકલ, વન આરોગ્ય ખાતું, જીબીનો સ્ટાફ, એસએમસી દ્વારા જે કંઈ અમને સહકાર મળ્યો અને અમે આ રથયાત્રા મોસીમા મંદિર સુધી સારી રીતે આવી ગયા એટલે આમનો અમારે આભાર માનવો જોઈએ. તો સાહેબ શ્રી તમારો ખૂબ ખૂબ આભાર. તમારા અથાગ પ્રયત્નોથી અમે આ રથયાત્રા મોસીમા મંદિર સુધી લાવવામાં સફળ રહ્યા છે. ધન્યવાદ. જય જગન્નાથજી. ભાવિક ભક્તોનો આભાર. અમે સાહેબશ્રીનું સ્વાગત કરવા માંગીએ છીએ. તો સાહેબશ્રીઓ જરા મંદિરમાં આવે.
जगन्नाथ चारि अक्षर विशेषण जगद्दंत प्रकाशाय नित्याय परमात्मने जगत ज्योतिपराय च जगन्नाथ शोच्यते ସେଥିପାଇଁ ସମସ୍ତେ କହିବେ ଏଟା ଏକ୍ସପ୍ଲେନ୍ କରିବି ଓ ବଡ଼ ବଡ଼ ପଣ୍ଡିତାପପାଶାଙ୍କୁଶାରି ଓ ସ୍ତୁଜ୍ୟଂ ଦେବତଶାକାଳଧୃतं ଫଲ୍ଲେନ୍ଦୁ ବରଗନ୍ତେ ମିନ୍ଦବଦରଂ बर्पाहदस प्रियं श्रीवास्तवस्तमुदारं संघावृतं कलवणमागं प्रदिव्यंगं शनवदे गोविन्दं गोकुलानन्दं गोपालं गोपवल्लभं गोवर्धनं धरं धीरं तं वन्दे गोमति प्रियं नारायणं निराकारं नरोवीरनरोधमं जगन्नाथ नृसिंह तं वन्दे नरकाहंसकं एकाम्बरं पद्मनाभं पद्मखं पुरुषोत्तमं पवित्रं परमानन्दं च तं वन्दे जागनाथनं वामनं विश्वरूपं च वासुदेवं च विहरं विश्वशरदूढं महासन्तं वन्दे देववल्लभं